જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જશે। આ વર્ષે વરસાદના 10 રાઉન્ડ રહેશે। આ વર્ષનું ચોમાસું 2015 જેવું રહેશે। 10 દિવસ સતત હેલી સ્વરૂપે વરસાદ વરસશે અને સતત પડનારા વરસાદથી ઉત્પાદન પર અસર થશે। આમ તો મે મહિનામાં 25 થી 29 મેમાં આપણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે, એટલે વરસાદ શરૂઆત આપણે ખાંભા, અમરેલી જિલ્લાનો લીલિયા, ગોંડલ સાઈડ એ બધે ચાલુ થઈ જશે। આ ઉપરાંત 6 થી 11 જૂનમાં પ્રથમ વાવણી થશે આપણે સમગ્ર સૌરાષ્ટ્રમાં। ત્યારબાદ 17 જૂનથી 26 જૂન આખા ગુજરાતમાં બધે વાવણી લાયક ખૂબ જ સારો વરસાદ થવાનો છે એ ગાળામાં। આમ તો આ વર્ષે વરસાદને જે 10 રાઉન્ડ છે આપણે સૌથી વધારે, જે આવું જ સમય 2015માં પણ આવું ચોમાસું આપણે આવ્યું હતું અને એની પહેલા 1995માં પણ જે ચોમાસું હતું એ જ પુનરાવર્તન આ વર્ષે 2026માં થઈ રહ્યું છે। એટલે પૂર વધારે 10 દિવસ સુધી સળંગ હેલીના રૂપમાં વરસાદ વરસે સમગ્ર ગુજરાતમાં। એટલે ઉભા મોલાતને જે છે ખેડૂતના એ મોલાતને નુકસાન વધુ કરે અને વરસાદ સારો થાય લીલો દુષ્કાળ જેવું, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીવત રહે આ વર્ષે। રાજકોટમાં જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાતોએ આ વર્ષે ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું। આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે। ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ થઈ શકે। નિષ્ણાતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા પણ સૂચવ્યા, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ આ સમયગાળો વરસાદના પેટર્નને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા હોનારત વાવાઝોડાનું ખાસ જોખમ નથી। 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે। જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી અને ક્રમશઃ વરસાદ આવશે। વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી। પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11 વરસાદ તજજ્ઞોનો અનુમાન છે। ગીર સોમનાથના કોડીનારમાં આઈપીએલ સુગર મિલ અચાનક બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો। ખેડૂતો મુજબ તેમની શેરડીની કાપણી હજુ બાકી હોવા છતાં મિલ બંધ કરી દેવામાં આવી, જેના કારણે ઊભો પાક બગડવાની કગાર પર છે। ખેડૂતોના મતે મિલના અધિકારીઓએ સમયસર કાપણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ હકીકતમાં કોઈ કામગીરી નથી કરી। આ મુદ્દે સુગર મિલે જવાબ આપ્યો કે ખેતર સુધી મશીન પહોંચવા માટે રસ્તો નથી અને ખેતરો ભીના છે। હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે, નહીં તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ આપી। હા, ચાલુ કરી હતી, અહીંયા 3 મહિના મિલ હાકીને બંધ કરી દીધી। અત્યારે બંધ થઈ એને તારીખ છે 8/4/2026 ને આજની તારીખ સુધી 1 તારીખ સુધીમાં અહીંયા હજી સુધી અમારી શેરડીનો કોઈ નિકાલ કર્યો નથી। 23 દિવસથી બંધ છે। અત્યારે અંદાજે તમે 80 થી 90 ખેડૂતો છે અને શેરડી અંદાજે 2000 થી 2500 ટન ખેડૂતના ખેતરમાં શેરડી અત્યારે ઊભી છે। સુગર ફેક્ટરી મેં શેરડી નોંધાવેલ છે આઈપીએલમાં। એમાં દ્વારા અટાણે મારી શેરડી અટાણે આખી સુકાઈ ગયેલ છે। તો હવે એના માટે અમે કન્વર સાહેબને ફોન કર્યો, 2 વાર મારે રૂબરૂ મેં ફોન કર્યો કે તમે ભલે અટાણે પડી શેરડી અમે લેવા માગતા નથી, ના પડે કે શું કારણ કે અમે નોંધાવેલ છે પણ અમે લેવા માંગતા ફેક્ટરી બંધ થઈ ગઈ। જે આપણે આગેવાનો છે એ લોકોએ મીટિંગ બોલાવી ત્યારે અહીંયા કહેવામાં આવ્યું છે કે જે શેરડી રહી જશે તો અમે ઊભી શેરડીના વળતર અમે ચૂકવી દેશું। એ આપણે પ્રતાપભાઈ એમડી પીએસ ડોડિયા સાહેબ અહીંયા મીટિંગમાં અમને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે જે ખેડૂત બાકી રહી જશે એને અમે વળતર ચૂકવી દેશું, પણ અત્યારે અમારે કોઈ પણ વાત સાંભળતું નથી। कुछ चीज़ें रही जो हम लोग थोड़ा सा सफ़र भी किया है, हमने लेबर की कुछ प्रॉब्लम रही है क्योंकि फैक्ट्री थोड़ा लेट बारिश की वजह से और कुछ काफ़ी टाइम बाद में चली थी, तो इस वजह से थोड़ा प्रॉब्लम लेबर का रहा है और उस वजह से, लेकिन हमने उसके बाबत में भी 5 हार्वेस्टर हमने यहाँ चलाए हैं जिससे कि फार्मर का ज़्यादा से ज़्यादा शेरडी हम लोग कटाई कर सकें, तो किया है। और बाकी जो बचे हैं जल्दी हम लोगों को उनका अपनी टुकड़ी के माध्यम से, अपनी लेबर के माध्यम से जल्दी उनका हम समापन कर देंगे। इसीलिए हमारे खेडूत भाइयों से मेरा निवेदन है कि वो परेशान ना हो, किसी भी कीमत परेशान ना हो, हम उनके साथ खड़े हैं। જૂનાગઢ શહેરના જવાહર રોડ વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી રસ્તાનું કામ મંથર ગતિએ ચાલતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। સ્વામિનારાયણ મંદિરથી સેજની ટાંકી સુધીનો મુખ્ય માર્ગ ખોદકામ બાદ અધૂરો પડ્યો હોવાથી વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો।
આ વધતા અસંતોષ વચ્ચે મનપા કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને કોર્પોરેટરો સ્થળ નિરીક્ષણ માટે જવાહર રોડ વિસ્તારમાં પહોંચ્યા. લોકોનો આરોપ હતો કે લાંબા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી. નિરીક્ષણ દરમિયાન ભાજપના જ કોર્પોરેટર પરાગ રાઠોડ અને પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ ભરત પરમાર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું. સ્થાનિકોએ વિકાસ કામોની ગતિ, ગુણવત્તા અને વિલંબ અંગે સવાલ ઉઠાવ્યા. તો આ તરફ સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકરે કામમાં થયેલા વિલંબ પાછળ ટેકનિકલ કારણો જવાબદાર ગણાવ્યા. તેમણે કહ્યું કે પીજીવીસીએલના અંડરગ્રાઉન્ડ કામ અને પાણીની લાઇન તૂટવાના કારણે કામગીરી અટકી હતી, જો કે હવે સમસ્યા દૂર કરી દેવામાં આવી છે. તેમણે ખાતરી આપી છે કે હવે માત્ર થોડા જ દિવસોમાં પીસીસી કામ પૂર્ણ કરવામાં આવશે અને ગુણવત્તાયુક્ત પાકો રોડ બનાવવામાં આવશે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનરે પણ સ્થળ પર અધિકારીઓ અને સુપરવાઇઝરોને બોલાવી તાત્કાલિક 3 દિવસમાં જ કામગીરી પૂરી કરી લેવાની સૂચના આપી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ મને આવો જવાબ આપ્યો કે આ જ પોઝિશનમાં રહેવાનું છે, આ જ પોઝિશનમાં કામ રહેવાનું છે અને આમાં અમારે કઈ કરવાનું થતું નથી. જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં જ રાખશું. તમારે જ્યાં જવું હોય જાઓ, જેમ કરવું એમ કરો. અને એ અમે પણ બીજેપીના કાર્યકરો છે, અમે ખંભે ખંભા મિલાવીને કામ કરીએ છીએ આજ પણ. એટલે આ વિસ્તારના લોકોને ચોક્કસ હાલાકી પડે છે. અમે ખુદ અહીંથી હાલતા ચાલતા હોઈએ છીએ, અમને પણ હાલાકી પડે છે. પણ કામ થોડું વ્યવસ્થિત થાય, ફરી પાછો રોડ ખોદવો ન પડે. જો ફરી પાછો રોડ ખોદવો પડે તો એમાં પણ સ્વાભાવિક છે લોકો કે કામ કર્યું ને રોડ ખોદ્યો, અને સ્વાભાવિક છે લોકો છે કે અહીંના વિસ્તારના લોકો છે એને અમને મત આપીને ચૂંટાવ્યા છે. લોકોના મતે અમે ચૂંટાયા છીએ, ત્યારે અમારી ફરજ બને છે કે એ લોકોની સમસ્યાનો ઉકેલ થાય ને ટૂંક સમયમાં અમે આ સમસ્યાનો ઉકેલ કરશું. અમારું અનુમાન એવું છે કે આજે કદાચ સાંજ સુધીમાં પાણીના કનેક્શન્સના રિપેર થઈ જશે. ફરીથી અમે એને લીકેજ પ્રૂફ છે કે નહીં ચેક કરાવી લઈશું અને પીસીસીની ચેનલ જે છે આ જે કટકો બાકી છે એમાં આપણે એ પીસીસી લગભગ આપણું 2-3 દિવસમાં ચાલુ થઈ જાય અને ત્યારબાદ પૂરું થઈ જાય એવું આયોજન છે. અધિકારીઓએ સ્થાનિકોને ખાતરી આપી છે કે આગામી 3 દિવસમાં રોડ બનાવવાની કામગીરી પૂરી કરી લેવામાં આવશે અને લોકો માટે સુવિધાજનક પાકો રસ્તો તૈયાર કરવામાં આવશે. હવે લોકોની નજર વચન પર નહીં પણ 3 દિવસમાં થનારી કામગીરી પર ટકી છે. રાજ્યના મુખ્ય પ્રવાસન સ્થળો હવે વધુ સુરક્ષિત અને ટુરિસ્ટ ફ્રેન્ડલી બનાવવા માટે અત્યાધુનિક ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ડાંગ, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં આ વ્યવસ્થા કરાશે. ડાંગમાં સાપુતારા હિલ સ્ટેશન માટે સાપુતારા પોલીસ સ્ટેશન બનાવવાની તૈયારી ચાલી રહી છે. સાપુતારામાં આ પ્રોજેક્ટ હેઠળ હેલ્પ ડેસ્ક, કિયોસ્ક અને ટુરિસ્ટ એપ્લિકેશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે, જેથી પ્રવાસીઓને ત્વરિત મદદ અને સુરક્ષા મળી શકે. આ નિર્ણયને હોટેલ એસોસિએશને આવકાર્યો છે. તેમના મતે આ પ્રયાસોથી પ્રવાસન વધુ સુલભ અને સુરક્ષિત બનશે. में एक टूरिस्ट पुलिस स्टेशन की अपनी एक स्पेसिफिक टीम